નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। વાત કરીશું આક્રોશની આગની। રૂપાલાને બદલવાની વાત, ક્ષત્રિયોના જોહર કરવાની વાતથી લઈને આગ હવે ભાજપની આગ સુધી પહોંચી છે। શું અપડેટ છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ। પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે નિવેદનનો જે મામલો છે, જે નિવેદન પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપ્યું હતું, તે પછી 5 ક્ષત્રિય મહિલાને જોહર કરવા અટકાવવા માટેના પ્રયાસો તેજ બની ગયા છે। મહત્વની વાત છે કે આ જે ક્ષત્રિયાણીઓ છે તેઓને નજરકેદ કરવામાં આવી છે। જામનગરથી ક્ષત્રિય મહિલાઓ અમદાવાદ પહોંચી છે। તેઓને જોહર કરતા અટકાવવા માટે હવે એક પછી એક આગેવાનો તેમને મળી રહ્યા છે। જોહર કરવાના નિર્ણય બાદ મહિલાઓને સમજાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા મહિલાઓને ગેટ પર જ રોકી લેવામાં આવ્યા। જામનગરથી જે મહિલાઓ આવી હતી તેમની સાથે વાતચીત કરવા માટે, પરંતુ તેઓને ત્યાં અટકાવી દેવામાં આવ્યા। બીજી બાજુ ખંભાળિયામાં ભાજપ કાર્યક્રમમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આ વિરોધ હતો ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનો। ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે બીજી બાજુ પુરુષોત્તમ રૂપાલા છે કે જે રાજકોટની અંદર આ બધાની વચ્ચે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। આજે વિવિધ 4 કાર્યક્રમોની અંદર રૂપાલા હાજરી આપશે, એટલે એમણે એ વાતનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ચૂંટણી તો તેઓ રાજકોટથી જ લડશે। સાંજે મહિલાઓ દ્વારા જોહર કરવાની ચીમકી આપવામાં આવી છે। આખા દિવસ તો ઘટનાક્રમ છે, એક પછી એક ક્યાં ક્યાં શું થઈ રહ્યું છે તેની વાત થઈ રહી છે। પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ સીટ પર ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયો પોતાની માંગ પર અડગ। આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો વધુ એક મહત્વના સમાચાર તેના ઉપર નજર કરીશું। જે અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે, અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને બોપલની અંદર નજરકેદ કરવામાં આવી હતી। બંગલામાં મહત્વની વાત છે કે તેમણે એક વિડીયો પણ બનાવ્યો અને કહ્યું કે બોપલના એક મકાનમાં અમને નજરકેદ કરવામાં આવ્યા છે। ગીતાબાએ આ દાવો કર્યો છે આ વિડીયોની અંદર। તેમણે કહ્યું કે DYSP રેન્કના અધિકારી છે, તે સહિત તો પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત છે કે જે ઘરની બહાર ગોઠવી દેવામાં આવ્યો છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર છે। ક્ષત્રિય સમાજની મહિલાઓને નજરકેદ કરાઈ। ત્યારે અમને હજી તો તૈયાર નથી, ત્યાં ઘણા બધા પોલીસ જે છે અધિકારીઓ એ બધા આવી ગયા છે અને અત્યારે બહાર હોલમાં બેઠા છે અને અમને ઘરની બહાર હવે નીકળવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી છે। જોઈએ હવે આગળ શું થાય છે। કરવું ઘણું છે અને કરશું પણ ખરા। જોઈએ પણ હવે અમે શું કરી શકીએ છીએ। ટ્રાય પૂરી કરીએ છીએ જોહર માટેની, પણ માતાજીની ઈચ્છા, માતાજીની મરજી। અત્યારે અમને હજી તો આખરે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે। રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલા વાણી વિલાસ મામલે ક્ષત્રિય સમાજના 5 મહિલાઓ જોહર કરવા જઈ રહી છે, જેના પગલે ક્ષત્રિય મહિલાઓના ઘર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિડીયો જાહેર થયા, જેમાં 5 મહિલાઓએ મહેંદીની રસમ કરી હતી। આ બધાની વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ આજે દ્વારકાની મુલાકાતે છે, ત્યારે ખંભાળિયા ખાતે ભાજપ કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે CR પાટીલનો વિરોધ કર્યો હતો, જેમાં ક્ષત્રિય સમાજે હાથમાં કાળી પટ્ટી લઈને રૂપાલાને હટાવોના નારા લગાવ્યા અને આ સમગ્ર વિરોધના મામલે રૂપાલાએ રાજકોટમાં ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો હતો। 3 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। પહેલા દ્રશ્યો કે ક્ષત્રિયાણીઓ જોહર કરવા માટે મક્કમ છે અને તેમનો જે આક્રોશ છે રૂપાલા સામે। બીજામાં CR પાટીલના કાર્યક્રમમાં ખુરશી ઉછળતા દ્રશ્યો અને ત્રીજામાં ચૂંટણી પ્રચારના। તો આજ અંગે વધુ માહિતી સાથે અત્યારે વિરેન્દ્ર ભાટી આપણી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, જે રીતે નજરકેદ કરવામાં આવ્યા હતા ક્ષત્રિયાણીઓને, તે પછી ક્ષત્રિય આગેવાનો તેમને મળવા માટે પહોંચ્યા હતા, અત્યારે આપણી સાથે કોણ કોણ ત્યાં જોડાયું છે, તેમની સાથેથી શું વાતચીત બહાર આવી, હવે તેમની આગામી રણનીતિ શું? બિલકુલથી માનસી કે જે રાજપૂતાણીઓ છે તે હાલ આકરા પાણીઓ હોય તેવું લાગી રહ્યું છે। બોપલ વકીલ સાહેબ બ્રિજની નીચે જ સમર્પણ બંગલોઝ આવેલું છે, ત્યાં જ હાલ આપણે ઉપસ્થિત છીએ। હું એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે મારા કેમેરામેન જીવાભાઈ ભરવાડ આવે અને તે દ્રશ્યો બતાવે કે જે મહિલાઓ છે, જે રાજપૂતાણીઓ છે, તે હાલ ત્યાં પહોંચવાની કોશિશ કરી રહી છે, પરંતુ જે મહિલા પોલીસ છે તેના દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સ્થાનિક પોલીસ હોય કે એજન્સી હોય તેમને હાલ ખડકી દેવામાં આવી છે। તમામ રાજપૂતાણીઓને હાલ
જે પાંચેય રાજપૂતાનીઓ છે જેમના દ્વારા જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તેમને મળવા દેવામાં નથી આવી રહ્યા. ત્યારે હાલ જે મહિલાઓ છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે જે આ રાજપૂતાનીઓને હાલ અટકાવવામાં આવ્યા છે. આપ ક્યાંથી આવો છો, અહીં આવ્યા છો, આપને સ્થાનિક પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે? નવરાત્રી કૃષ્ણબા પરમાર. કૃષ્ણબા, અહીંયા તમામ જે મહિલાઓ એકત્રિત થઈ રહી છે, એક બાજુ પાંચે મહિલાઓ દ્વારા જોહરની જાહેરાત કરવામાં આવી. જી બિલકુલ, અમે રૂપાલાજીની ટિકિટ નથી કપાતી, રૂપાલાની ટિકિટ નથી કપાતી અને આટલા દિવસથી ક્ષત્રિય સમાજ આટલો જજુમી રહ્યો છે. તો છેલ્લે શાંતિથી વાતથી પ્રેમથી વાત કરી છે, આવેદનપત્રો આપ્યા છે અને ત્યારે બી 2 દિવસ શાંતિ રાખવાની કીધી. તો 2 દિવસ અલ્ટિમેટમ આપ્યું હતું કે જો આ નહીં થાય તો જોહર સ્વરૂપે આત્મવિલોપન કરશું. બહેનો જાહેરાત કરી હતી તો પછી આજે એનો ટાઈમ થયો. સરકારે એને તો એનું ધ્યાન રાખવું પડે કે ના, મારે આ જાહેરાત નહીં કરું તો બહેનો આ રસ્તે જઈ શકે. રાજપૂત સમાજના જે આગેવાનો છે, જે કોર કમિટી છે, તેમના દ્વારા પણ મિટિંગો કરવામાં આવી છે, ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવે છે. આટલું જે પગલું ભરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ મોટું પગલું કહી શકાય. પણ આટલું ક્ષત્રિય સમાજ તરફથી આટલા કોર કમિટી સાથે સમાજની મિટિંગ થવા છતાં બી જો સરકાર આ ખાલી એક માણસની ટિકિટ પાછી ન ખેંચી શકતું હોય તો સરકાર ઉપર કેટલું દબાણ હશે તમે જોવા લાગે. ક્ષત્રિય સમાજની બહેનો આજે સમાજની અંદર અમારી બહેનો જ્યારે બહાર નથી નીકળતી એની જગ્યાએ આજે અમારે રોડ રસ્તા ઉપર આવી જોહર સુધી પહોંચવું પડે છે. તો સરકારને સમજવું જોઈએ કે એક વ્યક્તિ ખાતર આ કરી રહી છે તે ખોટું કરી રહી છે. આ પાંચે જે રાજપૂતાનીઓ છે તેમને મળવા જતા તમને હાલ સ્થાનિક પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે? હા બિલકુલ, અમને અંદર 5 બહેનો અંદર બેઠી છે ને અમારે હાલ બીજી બહેનોને એમને મળવા જવું છે તો અમને પ્રશાસન અમને રોકી રહ્યું છે કે તમે નહીં જઈ શકો મળવા. બિલકુલથી. તો જે માનસી આ જે દ્રશ્યો છે તે હાલ વિરેન્દ્ર, તેઓ ક્યાંથી આવ્યા છે? શું ગીતાબા સાથે તેમની વાતચીત થઈ ખરા? અંદર જેટલી રાજપૂતાણીઓ છે તેમની સાથે તેમની વાતચીત કોઈ થઈ હોય તેઓ ક્યાંથી આવ્યા છે? બિલકુલથી માનસી, તેમની સાથે પણ ચર્ચા કરવાની વાત કરીશું. બીજી અનેક મહિલાઓ છે તેમની સાથે બી ચર્ચા કરીશું. ક્યાંથી આવ્યા છો, શું નામ છે? તમે અન્ય ગીતાબા સાથે કે તેમની સાથે કોઈ ચર્ચા થઈ છે? અમે એટલું જ એમને કહેવા આવ્યા છીએ કે અમે તમારી બધા સાથે છીએ. અમે તમે સમજાવવા આવ્યા છીએ કે તમે હવે આ પગલું ન ભરો. તમારા બહેનો, તમારા ભાઈઓ, જવતલિયા ભાઈઓ બધા તમારી સાથે છે તો તમારે હજી આ કરવાની જરૂર નથી. ગીતાબા કે પ્રજ્ઞાબા સાથે કોઈ વાતચીત ચર્ચા થઈ હતી આપની? ના, નથી. એટલે કે માનસી, આ જે તમામ મહિલાઓ છે તે બહારથી, એટલે કે થોડીક જે મહિલાઓ હતી તે જામનગરથી આવી છે, બીજી જે મહિલાઓ છે તે અમદાવાદની સ્થાનિક છે. જે રાજપૂત સમાજના આગેવાનો છે તેમની સાથે પણ ચર્ચા કરવાની કોશિશ કરીશું આપણે કે જે આગેવાનો છે તે પણ રાજપૂત સમાજના જે મહિલા ક્ષત્રાણીઓ છે તેમને મળવા તેમજ સમજાવવા માટે આવ્યા છે. આપ અહીંયા આવ્યા છો, સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે, તમને મળવા પણ નથી દેવામાં આવી રહ્યા પોલીસ દ્વારા? અમે પોલીસના અત્યારે 2 કલાક થઈ ગયા અમારા અને પોલીસને અમે નમ્ર વિનંતી જ કરી રહ્યા છીએ કે સાહેબ અમને અમારી બહેનને મળવામાં, અમારી બેન જે મરવા જઈ રહી છે એને મળવા જવામાં કઈ કલમ, કયો કાયદો અમને રોકી રહ્યો છે, પણ પોલીસ અમને 2 કલાકથી કોઈ જવાબ આપતા નથી. પોલીસ ફક્ત ને ફક્ત તંત્રના આદેશથી બળ પ્રયોગ કરી અને અમને અહીંયા રોકી રહી છે અને અમારી બેનને મળવા જવા દેતા નથી. અને ભારતીય જનતા પાર્ટીના તંત્રને અમારી નમ્ર અપીલ છે કે અમારી બેનને મળવા જવા દો અમને. અને અમે અમારી બેનને ફક્ત ને ફક્ત એ માટે મળવા જઈ રહ્યા છે કે મારી બેન તું અમે જોહર ના કરીશ. અમે તમને વચન આપવા આવ્યા છીએ કે રૂપાલાની ઉમેદવારી બદલાય એ આંદોલનમાં અમે જીવશું. ત્યાં સુધી હવે અમારા આગેવાનોએ ડિક્લેર કરી દીધું છે કે સોશિયલ મીડિયાનું આંદોલન પૂર્ણ થયું, આંદોલન હવે રોડ ઉપર આવ્યું છે અને અમે અમારી બહેનોને વચન આપવા જઈ રહ્યા છે કે તું જોહર ના કર મારી બેન. પણ અમને પોલીસ તંત્ર જવા દેતા નથી. ભારતીય જનતા પાર્ટીને મારી 2 હાથ જોડી નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ ઉમેદવાર રાખો પણ ફક્ત ને ફક્ત વ્યક્તિગત અમારો વિરોધ છે રૂપાલાનો. એ રૂપાલાનો બદલો. એના સિવાય કોઈ જાતિ સમાજથી અમારો વિરોધ નથી. ફક્ત એક જ વ્યક્તિગત છે અને ભારતીય જનતા પાર્ટીના રૂપાલા સાહેબને બદલવામાં શું કઠણાઈ પડી રહી છે ખબર પડતી નથી. અમે તો એટલા સુધી પણ કહેવા તૈયાર છીએ કે રૂપાલાના બદલીને તમે પાટીદારના ટિકિટ આલો, તોય પણ રાજપૂત સમાજને કોઈ પ્રોબ્લેમ નથી. જેના પણ ટિકિટ આલો અમે ભાજપના પ્રચારમાં કચાઈને લાગી જઈશું એવી અમારી 2 હાથ જોડી નમ્ર અપીલ છે. બિલકુલથી માનસી, કહી શકાય કે આ જે રાજપૂત સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે જે સોશિયલ મીડિયાનું જે આંદોલન હતું તે પૂર્ણ થયું, હવે રસ્તા ઉપર આવવાનું આંદોલન શરૂ થયું છે. તેમને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ એટલે કે સ્થાનિક પોલીસ દ્વારા તેમને મળવા દેવામાં નથી આવી રહ્યા. વાત કરવામાં આવે તો અત્યાર સુધી તમને જે આંદોલન હતું સોશિયલ મીડિયા કહો છો?
જી, એ સ્થાનિક પોલીસને આપે જે વાત કરી, એ સ્થાનિક પોલીસ તેમને અટકાવી રહી છે એવું કહે છે કે તંત્રના ઉપરથી આદેશ છે. શું આપે તેમની સાથે વાતચીત કરી કે એવી તો કઈ કલમો છે, શા માટે તેઓને નજરકેદ કરવામાં આવ્યા છે, એવા તો કયા નિયમો છે કે જેના કારણે તેઓને નથી મળવા દેવામાં આવતા? બિલકુલથી માનસી, જે સ્થાનિક પોલીસ હોય કે જે આસપાસના પોલીસ સ્ટેશનોનો જે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત મંગાવવામાં આવ્યો છે, તેમજ ઝોન 7ના જે ડીસીપી એટલે કે ચાર્જમાં છે વિશાખા ડબરાલ, તે પણ આવી પહોંચ્યા છે. આ માહોલ વધુ ઉગ્ર ના બને તેની સ્થાનિક પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. આઈબી દ્વારા પણ દરેક પ્રકારના ઇનપુટ લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ જે અત્યારે રાજપૂત સમાજના અલગ અલગ આગેવાનો હોય, અલગ અલગ જિલ્લાઓમાંથી જે રાજપૂતાણીઓ આવી રહી છે, તે તમામ 5 રાજપૂતાણીઓને આ મળવા માગે છે, પરંતુ જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા હાલ અટકાવવામાં આવી રહ્યા છે, કારણ કે જે 5 રાજપૂતાણીઓ છે તેમને પોલીસ દ્વારા હાલ તેમના જે સમર્પણ બંગલોઝની અંદર નજરકેદ કરવામાં આવ્યા છે. વિરેન્દ્ર, જોડાયેલા રહેશો, અપડેટ આપણા પાસેથી મેળવતા રહીશું. આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાઈ ગયા છે. પ્રદ્યુમનસિંહ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. છેલ્લા કેટલાય દિવસથી આ જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, અને આ જ મુદ્દો એટલા માટે કારણ કે આજરોજના જે દ્રશ્યો સામે આવ્યા અલગ અલગ 3 જગ્યાએ. એક તરફ CR પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ અડગ છે પુરુષોત્તમ રૂપાલા કે જેઓ તો ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, અને ત્રીજો સૌથી મોટો મહત્વનો મુદ્દો કે જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવી કે નજરકેદ કરવામાં આવ્યા છે, જોહર કરવા માટે ક્ષત્રિયાણીઓએ મક્કમ નિર્ણય લીધો છે. આ તમામ પરિસ્થિતિને આપ અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? બીજેપી માટે તો આ મુદ્દો રાજનીતિનો છે. ક્ષત્રિય સમાજ માટે આ સમાનનો આત્મસન્માનનો છે, પણ બીજેપીએ હવે આ મુદ્દાને પોતાના રાજનીતિમાં ડાયવર્ટ કરી દીધો છે, અને આમાંથી પણ પોતાના વોટ કઈ રીતે સમાજને વિભાજિત કરવા, અન્ય સમાજોને વિભાજિત કરવા, અને એમાંથી કઈ રીતે પોતાની વોટ ઊભા કરવા, એ માટેનો આખો પ્લાનિંગ કરી રહ્યું છે. એક આપણા એક વિશ્લેષકશ્રીએ એકવાર કીધું હતું એક આમાં ટીવી ડિબેટમાં કે આમાં ડોશી મરે એનો વાંધો નહીં, આમાં જમ ઘર ભરી જાય. એટલે જો આમાં ક્ષત્રિય સમાજ સફળ થાય તો પાછો એનો જે સફળતાને લીધે અન્ય સમાજો જો ક્ષત્રિય સાથે જોડાય અને સફળ થાય તો એમનું જે આ આર્ટિફિશિયલ હિન્દુત્વ છે બીજેપીનું, એ આખું ખુલ્લું પડી જવાની શક્યતા છે. એટલે બીજેપીને અત્યારે કોઈ પણ સંજોગોમાં આ ક્ષત્રિયોનું આ આંદોલનને ગમે તેમ દાબી દેવું, એને નિષ્ફળ બનાવવું, એ જ એનો મુદ્દો છે. તેમ છતાંય જો અન્ય સમાજો હવે લાગે છે, જણાય છે કે જોડાશે આંદોલનમાં, કેમ કે એવું દેખાઈ રહ્યું છે કે કારવા બનતા ગયા લોક જોડતે ગયે, એવું જણાઈ રહ્યું છે. એટલે જો વધુ સમાજો હવે નજીકના 2-3 દિવસમાં જોડાશે તો પછી બીજેપીમાંથી જ એના જે આપણે ઉપર મોટા ભાઈઓ છે, મોટા ભાઈમાંથી એકાદા ભાઈ આવશે અને પોતે જ તે સનાતન ની વિરાસતને સાચવવા માટે આ છે તે છે એમ કરીને પોતે જ જાહેરાત કરશે કે રૂપાલા સાહેબની આપણે ટિકિટ કેન્સલ કરીએ છીએ. બાકી આવા સંજોગોમાં રૂપાલા સાહેબ પણ પોતાને રીતે સ્વયં પોતાના નિર્ણયથી ચૂંટણી લડવામાં પોતે માનતા ન હોય, કોઈ પણ ઉમેદવાર ન માને, પરંતુ પક્ષના જો એમને ઉપરથી આદેશ છે કે આપણે આપણી વોટ બેંકને પહેલા જાગૃત કરવાની છે, કોઈ પણ હેન કેન પ્રકારે આપણે તો બંને બાજુથી ફાયદો લેવાનો છે બીજેપીને. એટલે બીજેપી એ જ રાહ જોવે છે આ 3-4 દિવસમાં, કેમ કે હજી ટિકિટના ફોર્મ ભરવાનો તો ટાઈમ છે. એટલે આ એને પોતાનો લાભ લેવામાં આ ટાઈમનો ઉપયોગ કરે છે. પરંતુ બહેનોને તો હું એ પણ કહીશ ને સમાજે પણ કીધું છે, આ જોહર કરવાની ઉતાવળ ના કરો, અને આવો ઉતાવળી પગલું ક્યારેય પણ ભરતા નહીં, કેમ કે આ તો આંદોલન આ લોકોની સામે તો આપણે લડવાનું થાય છે. તમારે લોકોએ લડવાથી જ આનો પ્રશ્ન આવશે, જોહર કરવાથી નહીં આવે. હાજી બિલકુલ. વિરેન્દ્ર, એ દ્રશ્યો બતાવો જે સમર્પણ હાઉસની અંદર જેટલી ક્ષત્રિયાણીઓ છે જેઓને નજરકેદ કરવામાં આવ્યા છે. જામનગરથી જે તેમને મળવા માટે ગીતાબાને આવ્યા હતા તે રાજપૂતાણીઓનું શું કહેવું સામે આવ્યું? જે ક્ષત્રિય આગેવાનો છેલ્લા 2-3 કલાકથી ત્યાં બહાર ઊભા છે, પોલીસને સમજાવટના પ્રયત્નો કરી રહ્યા છે, બહારનો આખો જે માહોલ છે તે દર્શાવશો. બિલકુલથી માનસી, જે મહિલાઓ છે, જે રાજપૂતાણીઓ છે, જે મળવા આવી પહોંચી છે તે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે તમામ મહિલાઓ છે તે મળવા માટે આવી છે, અને હાલ જે પોલીસ દ્વારા તેમને સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે, અને તે મહિલાઓ દ્વારા પણ પૂછવામાં આવી રહ્યું છે કે એવો તે કયો કાયદો છે કે તમે લોકો
અમને મળવા જવા નથી દેતા. એટલે કે આ જે મહિલાઓ જામનગર હોય, અમદાવાદના અલગ અલગ ખૂણાએથી આવેલી છે અને તે તમામ મહિલાઓ પૂછી રહી છે, કારણ કે 1 થી 1.5 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ જે તમામ ક્ષત્રાણીઓ છે તેમને પોલીસ દ્વારા જે અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તે પોલીસ દ્વારા તેમને મળવા દેવામાં નથી આવી રહ્યા. એટલે કે કહી શકાય કે જે સ્થાનિક પોલીસ તમામ એજન્સીઓ અહીંયા ખડકી દેવામાં આવી છે, માહોલ ઉગ્ર ના બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે. બીજી બાજુ ક્ષત્રિય આગેવાનને એ પણ પૂછીશું, કારણ કે તેમને 1 થી 1.5 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને જે પોલીસ દ્વારા તેમને મળવા દેવામાં નથી આવી રહ્યા. 1 થી 1.5 કલાક જેટલો સમય વીત્યો છે, તમામ રાજપૂતાણીઓ બહાર ઊભી છે, પોલીસ દ્વારા હજી સુધી તેમને મળવા દેવામાં નથી આવી રહ્યા. વાટા ગલ્લા તાલા કરવામાં અમે 2 કલાકથી રાજપૂત યુવાનો, રાજપૂત મહિલાઓ, ક્ષત્રિય મહિલાઓ, ક્ષત્રિય યુવાનો 2 કલાકથી ઊભા છીએ. પોલીસ બળ પ્રયોગ કરીને અમને અંદર જવા દેતી નથી અને અત્યારે અમને સોશિયલ મીડિયાથી જાણવા મળેલ છે કે અમારા જે આગેવાનનો અમે આદેશ માનીએ છીએ એ આગેવાને સોશિયલ મીડિયામાં ડિક્લેર કરી દીધું છે કે સોશિયલ મીડિયાનું આંદોલન પૂર્ણ થયું, આ આંદોલન હવે રોડ ઉપર છે. હવે આંદોલનને કઈ ઉગ્ર દિશામાં લઈ જવું, આગેવાનોના જેવા આદેશ મળશે કે શહીદ થવું કે કોઈનો વધ કરવો કે શું કરવું, કેટલી ઉગ્રતામાં આંદોલન કરવું, એ આગેવાનોના આદેશ પ્રમાણે અમે ચાલીશું. અને આ આંદોલનમાં જેટલી પણ ઉગ્રતા આવશે એની જવાબદારી ફક્ત ને ફક્ત સરકારની રહેશે અને ભારતીય જનતા પાર્ટી. કેટલી મોટી સંખ્યામાં ત્યાં લોકો એકઠા થતા જોવા મળી રહ્યા છે એ બહારના દ્રશ્યો બતાવશો, પોલીસ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો વિરેન્દ્ર જી. બિલકુલ હું બિલકુલથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ માનસી, કે તે બહારના જે દ્રશ્યો છે તેની અંદર જે આ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે તે પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ, કારણ કે જે બોપલ જે વકીલ સાહેબ બ્રિજ છે તે બ્રિજની નીચે તમામ પોલીસની ગાડીઓ ખડકી દેવામાં આવી છે, પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે, તેમજ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને પણ હાલ જે સમર્પણ બંગલોઝ આવેલો છે તેની અંદર ખડકી દેવામાં આવ્યા છે. બીજી બાજુ જે ઉચ્ચ અધિકારીઓની વાત કરવામાં આવી રહી છે તો તેની અંદર વિશાખા ડબરાલ જે ડીસીપી છે તે હાલ જે સમર્પણ બંગલોઝ છે તેની અંદર છે, તેમજ જે ઉચ્ચ અધિકારીઓ હાલ બંગલાની અંદર હોવાથી કોઈ ચર્ચા થઈ શકે તેવી નથી, કારણ કે જે પણ મહિલા કર્મચારીઓ અહીંયા ફાળવવામાં આવી છે તે મહિલા કર્મચારીઓ હાલ સમર્પણ બંગલોઝની બહાર જે બંદોબસ્તની રીતે ગોઠવવામાં આવી છે. આપણે પણ તેમને સીધી પૂછવાની કોશિશ કરીશું કે હાલ જે બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે તે અંગે શું કહેશો, હાલ જે મહિલાઓ બહારથી આવી કંઈ જ કહેવા માંગતા નથી અમે. બિલકુલથી તો માનસિક કહી શકાય કે જે પોલીસ કર્મચારીઓ છે તે કોઈ કહેવાની દિશામાંથી હું એ દ્રશ્યો બતાવવા માંગીશ. જે મહિલા પોલીસ કર્મચારીઓ છે તે હાલ ખૂબ જ સંખ્યામાં ખડકી દેવામાં આવી છે, જેની અંદર PSI કક્ષાથી તે PI કક્ષાના તેમજ કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીઓ હાલ બહાર ખડકી દેવામાં આવે છે. તેમજ જે રાજપૂત સમાજ છે તેના આગેવાનો દ્વારા પણ તેવું કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયાનું જે આંદોલન હતું તે પૂર્ણ થયું. તેમના જે આગેવાન છે તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે હવે આંદોલન રસ્તા ઉપર આવશે, કારણ કે હવે સમય મર્યાદા પૂર્ણ થઈ છે. માનસી જી બિલકુલ. મહાવીરસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે, વિરેન્દ્ર ક્ષત્રિય આગેવાન છે. મહાવીરસિંહ, સ્વાગત છે આપનું GSTVની અંદર. સૌથી પહેલા તો જે દ્રશ્યો સતત સવારથી જોઈ રહ્યા છે, GST પર દ્રશ્યો બતાવી રહ્યું છે, એક તો નજરકેદ કરી દેવામાં આવ્યા ક્ષત્રિયાણીઓને. આપના ક્ષત્રિય આગેવાનો છે જે કહી રહ્યા છે કે જે સોશિયલ મીડિયામાં ચાલતું આંદોલન હવે રસ્તા સુધી પહોંચી ગયું છે, આપની આગામી રણનીતિ શું રહેશે? હવે હું મહાવીરસિંહ પરમાર જી સુરેન્દ્રનગરથી. બેન આંદોલન છે એ આંદોલન કોઈ જ્ઞાતિ કે કોઈ કાસ્ટ, અમારી અસ્મિતા માટેનું આંદોલન છે અને આ આંદોલન કોઈ ઉગ્ર નથી. આજ સુધીના આંદોલનો આપણે જોયા હશે દેશની અંદર, ગુજરાતની અંદર. જે આંદોલનની અંદર સરકારી કોઈ પણ સરકારી વસ્તુ હોય, બસ હોય કે સરકારી હોસ્પિટલ હોય કે સરકારી વસ્તુ ઉપર જે લોકો આંદોલન કરી અને એને નુકસાન કરતા હોય, અમારી આ પ્રજા, અમારા લોકો, અમારા ભાઈઓ જે શાંતિપ્રિય રીતે, અમારે કોઈ કાસ્ટ કોઈ જ્ઞાતિ કોઈ સાથે વાંધો નથી. જે મિસ્ટર રૂપાલા સાહેબે જે અમારી અસ્મિતા ઉપર જે ઘા કર્યો છે, અને અમે બધા ક્ષત્રિયો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છીએ, છતાંય અમને આ મોદી સાહેબ હોય કે મોવડી મંડળ અમારી આ વાતને ધ્યાને કેમ નથી લીધું? 7 બહેનો અત્યારે જોહર કરવા માટે નીકળ્યા છે, છતાંય મોદી સાહેબ આના ઉપર કોઈ ધ્યાન નથી આપતા કે આ વસ્તુ ઉપર કોઈ
પડછાયો નથી પાડતા કે આનું શું કરવું એમ. અમારી વાત તો સાંભળો. અમારે કોઈ ત્યાં ઉમેદવારી નથી નોંધાવી, નથી ક્ષત્રિય ઉમેદવારને ઉભો રાખવાની માંગ. અમે છેલ્લા 20 વર્ષથી અમારા કોઈ એક પણ સાંસદને ક્ષત્રિય સમાજનાને ટિકિટ નથી આપી, છતાંય અમારે એનો કોઈ રોષ નથી. વાત રહી પાટીદાર સમાજના બેનને પરસોત્તમભાઈ રૂપાલાના વાઇફને ટિકિટ આપો, અમે જીતાડી દઈશું, અમારી જવાબદારી છે. એના માટે બેન અમારે હવે છેલ્લો સ્ટેજ છે. ક્ષત્રિયો માટે અપમાનથી અને જે સ્ત્રી અને બહેનો અને માતા માટે જે અપમાન થતા હોય એથી અમારું અમને કોઈ આવીને એક ઝાપટ મારે તો એનું અમે સમાધાન કરી લેવી. કોઈના મર્ડર થયા હોય એના માટે સમાધાન કરવા અમે તૈયાર છીએ કે ભાઈ જ્યારે અમારું છેલ્લું સ્ટેજ જ આ છે બેન. વિશ્વની અંદર આપને ખબર હશે કાલ રોજ આશાપુરા માના મંદિરે દર્શન કરીને રૂપાલાસિંહે તો એ સ્પષ્ટ સંકેત આપી દીધો કે ચૂંટણી તો તેઓ જ લડવાના છે અને આજરોજ ચૂંટણી પ્રચારમાં પણ તેઓની વ્યસ્તતા છે. એક તરફ આપની રણનીતિ, આપના મહાસંમેલન માટેના કાર્યક્રમો, એક તરફ આપના ક્ષત્રિય આગેવાનો કે જે મહિલાઓની સમજાવટ માટે પહોંચ્યા છે, પરંતુ શું આપને લાગે છે કે તેમની ટિકિટ કપાશે ખરી આ બધાની વચ્ચે? ગઈ રાત્રે એવા સમાચાર છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને રાત્રે તેડું આવ્યું છે દિલ્હીથી અને અમારું આંદોલન એવું હોય છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને નુકસાન થાય એવું અમારું આંદોલન છે. અમારો મુદ્દો એક જ છે, અમારે ભાજપને હરાવવાનો પ્લાન જ નથી. અમારો પ્રોજેક્ટ એક જ છે કે રૂપાલા સાહેબને હટાવો, નહીં બીજા કોઈને ટિકિટ આપો, પાટીદારને ટિકિટ આપો, અમે જીતાડશું. ઠીક છે, કદાચ આવું અત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા અને બીજેપી સાંભળતો તો તેમના માટે બહુ સારી વાત છે, કારણ કે દ્વારકાની અંદર જે થયું કદાચ તે સમાચાર આપના સુધી પણ પહોંચ્યા હશે, કારણ કે CR પાટીલ અત્યારે ત્યાં છે. પ્રદ્યુમનસિંહ, એક સવાલ એ થાય કે હવે જે વિરોધ છે રૂપાલાના નિવેદનનો વિરોધ, તે વિરોધ CR પાટીલના કાર્યક્રમ સુધી પહોંચી ગયો, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગાંધી ચિંધ્યા માર્ગે ચાલ્યો છે અને ચાલશે જેવી આશા છે, પરંતુ એક તાસીર છે ક્ષત્રિય સમાજની આક્રમકતા, એ એક તાસીર છે અને જેના લીધે તે દેશના દુશ્મનો આક્રાંતાઓ આપણે રોકી શક્યા હતા જે તે સમયે. અને જોઈએ તો આ તમે જે જામખંભાળિયાની વાત કરો છો, કાળા વાવટા દેખાડ્યા છે. લોકતંત્રમાં કાળા વાવટા દર્શાવીને વિરોધ કરવો એ તો એક યોગ્ય પદ્ધતિ છે, પરંતુ હું માનું છું ત્યાં સુધી કંઈક સત્તાવાળાઓએ કંઈક જોર કર્યું હોય તો કદાચ થોડો ઘણો ક્યાંક ત્યાં તોફાન કર્યું હોય, કદાચ સત્તાવાળાની સામે થયું હોય, પણ હું નથી માનતો કે કોઈ ક્ષત્રિયના જે તે આંદોલન કર્યું હોય, શરૂઆત કરી હોય. અને આપણે જોઈએ છીએ નિરંતર સત્તાવાળા ભાજપવાળા ભૂલ કરી રહ્યા છે, પાર્ટી ભૂલ કરી રહી છે, ક્યાંક જાણી જોઈને ભૂલ કરી રહી છે. અને એ જ રીતે અત્યારે બહેનોને અત્યારે નજરકેદ રાખ્યા છે, એમના સંબંધીઓ કે એમના સમાજના આગેવાનોને મળવા ન દેવા, અને હજી કઈ આગળ કદાચ ભૂલ કરશે. પરંતુ મારું આપને એ કહેવું છે કે જે પાર્ટી આખી સરકારને એક ઝટકે બદલાવી શકતી હોય તો એક ઉમેદવારને શા માટે ન બદલાવી શકે? અને આમાં એક સવાલ એ થાય કે ક્યાંક દરેક સમાજની ધીરજની પરીક્ષા થતી એવું નથી લાગતું? કારણ કે આપ તો રાજકીય વિશ્લેષક છો, આ પહેલાના પણ ઘણા આંદોલનો આપે જોયા છે, તો આપનું શું સમીકરણ બેસે છે તેને જોઈને? પણ ક્યારેય કોઈ સમાજની પરીક્ષા કરવી ન જોઈએ. એમાંથી જે ખોવાનું આવે છે પાછું નથી આવતું. આપણે પાટીદાર સમાજનું અનામત આંદોલનમાં જોયું હતું, 14 યુવાનો, નિર્દોષ યુવાનોએ જાન ગઈ એને જાનથી હાથ ધોવા પડ્યા અને એના ઘાવ હજી પણ પાટીદાર સમાજમાં છે. એટલે સત્તાવાળાઓએ પીઢતાથી નિર્ણય કરવો જોઈએ અને કોઈ એક વ્યક્તિની માટે થઈને સમસ્ત સમાજને કે સમસ્ત રાજ્યને આવી તકલીફમાં ભવિષ્યમાં મુકાય એવું ન કરવું જોઈએ. જવાબદાર લોકોની નિર્ણયો લેવો જોઈએ. અને બાકી હું આપને ત્યાં સુધી કહું છું કે જો આમાં કઈક સત્તાવાળાઓએ ખોટા પગલા લીધા તો આવનારા સમયમાં ક્ષત્રિય સમાજના જેમ બને વધારે સમાજના અંદર છે લોકો, પોલીસ બેડામાં છે, આર્મીમાં છે, તો એવો તેમની ડ્યુટીથી દૂર જાય અને દેશને રાજ્ય માટે કોઈક નવી તકલીફો ઊભી થાય, ત્યાં પણ આ વાત ત્યાં પણ પહોંચી શકે છે ભવિષ્યમાં. અત્યારે ભલે પાર્ટીને જે કઈ અંગત વોટ બેંક માટે જઈ રહ્યું છે, ક્ષત્રિયને તો માટે અને કદાચ આ જ વસ્તુ આપણે મહાવીરસિંહ જોડે જોઈએ આ વાતને લઈને કે આખરે એ જે તે સમયથી જ્યારે આંદોલનની શરૂઆત થઈ અને કહેવામાં આવ્યું કે આને અમે આગળ સુધી લઈ જઈશું, રૂપાલાની ટિકિટ ન કપાય, 22 કરોડ દેશની અંદર ક્ષત્રિયો છે, ત્યાં સુધી આ વાત પહોંચાડવાની વાત છે. શું આપને એવું લાગે છે કે આ બધું જ કર્યા છતાં પણ રૂપાલાને હટાવવામાં આવશે ખરા?
અટકાવવા ચોક્કસ જોઈએ. અમને તો એવો ભરોસો છે હમ કે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોની લાગણીને માન આપી અને એક ઉમેદવાર હટાવી અને ત્યાં પાટીદાર ઉમેદવારને જ આપશે અને અમે જવાબદારી લેવી છે કે એને જીતાડશું. બેન રે અમારા ઇતિહાસની વાત કરું તો ઇતિહાસ તો રાણા પ્રતાપથી લઈને ત્યારની હું વાત નથી કરતો. હું આજથી તમને 6 મહિના પહેલાની વાત કરું. કચ્છની અંદર જે એક મુસ્લિમનો દીકરો દરિયામાં પાણીની અંદર ડૂબતો હતો ત્યારે એક ખમીરવંતો જાડેજાનો પુત્ર એને બચાવી અને એ પોતે ત્યાં શહીદ થઈ ગયો હતો. અહીંયાથી વાત કરું 1 વર્ષ પહેલા જે દલિત સમાજની દીકરી એનું બજારમાં રોડ ઉપરથી પસાર થતી હતી ત્યારે કોઈ નરાધમો તેનું પર્સ ખેંચીને ભાગ્યા ત્યારે પણ લખતર તાલુકાના તણમણીયા ગામનો યુવાન તેના ઉપર તૂટી પડ્યો અને સામેના વ્યક્તિ પાસે હથિયાર બંધ હતા અને એની ત્યાં કરણપીત હત્યા થઈ. એટલે અત્યારે હાલની તારીખે પણ શહીદો અમારી વોરે છે અમારા યુવાનો. માંગીશ જી વિરેન્દ્ર. બિલકુલથી માનસી તમામ જે રાજપૂતાણીઓ બહારથી આવી હતી તેમને તમામ રાજપૂતાણીઓને મળવા જવા દેવા માટે હાલ પોલીસ મક્કમ થઈ છે. જીએસટીવી દ્વારા થોડીક વાર પહેલા જ કહેવામાં આવ્યું હતું કે તે તમામ રાજપૂતાણીઓ જે જામનગરથી અમદાવાદના અલગ અલગ ખૂણેથી આવેલી છે તે તમામ રાજપૂતાણીઓને મહિલા પોલીસ હોય કે સ્થાનિક પોલીસ હોય તેમના દ્વારા અહીંયા અટકાવવામાં આવ્યા હતા, મળવા દેવામાં નહોતા આવી રહ્યા. પરંતુ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે તમામ મહિલાઓને રાજપૂતાણીઓને મળવા જવા દેવા માટે મંજૂરી હાલ આપવામાં આવી છે. સૌથી મોટું કહી શકાય કારણ કે થોડીક વાર પહેલા જ જીએસટીવી દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે જે રાજપૂતાણીઓ છે તેમને તમામ રાજપૂતાણીઓને મળવા માટે અટકાવવામાં આવ્યા હતા. ત્યારે હાલ જે દ્રશ્યો છે તે તમામ રાજપૂતાણીઓ હાલ સમર્પણ બંગલોઝની અંદર જે 17 નંબરનો જે બંગલો આવેલો છે તેની અંદર તમામ રાજપૂતાણીઓ જે 5 રાજપૂતાણીઓ છે તેમને મળવા જવા માટે જઈ રહી છે. તેમજ જે અનેક વખત પૂછવામાં આવ્યું હતું કે શા માટે કઈ કલમો હેઠળ જીએસટીવી દ્વારા કે કેમ અંદર જવા દેવામાં નથી આવતા. પોલીસને પણ પૂછવામાં આવ્યું હતું. પહેલા તો મહિલા પોલીસે કોઈ પણ જવાબ આપવાનો ઇનકાર કર્યો, પરંતુ છેલ્લા અડધો કલાકથી ચાલતી આ ચર્ચાની અંદર અનેક વખત પ્રશ્નો પછી ઇમ્પેક્ટ પડ્યું એવું સામે આવ્યું છે. અત્યારે જામનગરથી આવેલી જે ક્ષત્રિયાણીઓ મહિલાઓ છે અને લોકો પોલીસ સહેમત થઈ છે. જીએસટીવીના સવાલો પછી પોલીસે તમામને મંજૂરી આપી છે કે તેઓ અંદર જે ક્ષત્રિયાણીઓ છે તેઓને મળી શકે છે. કારણ કે આ પહેલા પણ પૂછવામાં આવ્યું હતું કે એવું તો શું છે કે તેઓને નથી મળવા જવા દેવામાં આવતા, ના તો તેમની સાથે વાતચીત કરવા દેવા માટે તૈયાર હતા ક્ષત્રિય આગેવાનો. છેલ્લા ઘણા લાંબા સમયથી ભારત જીએસટીવીએ સીધો જ સવાલ કર્યો હતો કે આખરે કાયદો શું કહે છે, પરંતુ તેનો પણ જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. પરંતુ અહીંયા જે દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન પર આપ જોઈ શકો છો, અમારા સંવાદદાતા વિરેન્દ્ર ત્યાંથી સતત અપડેટ આપણા સુધી પહોંચાડી રહ્યા છે કે એ જીએસટીવી દ્વારા જે સવાલો પૂછવામાં આવ્યા તે પછી અત્યારે જામનગરથી આવેલી મહિલાઓ તેમણે પણ જીએસટીવી ઉપર પોતાનો બળાપો કાઢ્યો કે છેલ્લા 1.5-2 કલાકથી અમે અહીંયા ઊભા છીએ. એવું તો શું છે કે અમને ખાલી મળવા નથી દેવામાં, એવું તો શું છે કે અમને વાતચીત નથી કરવા દેવામાં આવતી. અને આખરે જીએસટીવી દ્વારા જે બધી જ પરિસ્થિતિનું ત્યાંથી વર્ણન કરવામાં આવ્યું, પૂછવામાં આવેલા પ્રશ્નો અને હવે અત્યારે હાલ તેઓને મળવા દેવામાં આવ્યા છે. તે દ્રશ્યો આપ એક્સક્લુઝિવ જીએસટીવી પર જોઈ શકો છો. આ મહિલાઓ લાંબા સમયથી જીએસટીવીનો સતત પ્રયાસ છે કે આ વાટાઘાટોથી જ આ સમસ્યાઓનો ઉકેલ આવે, સામાજિક સંવાદ જળવાઈ રહે અને વાટાઘાટો દ્વારા જ આ જે પરિસ્થિતિ અને નક્કર છે. જો ભારતીય જનતા પાર્ટીના નેતા સાંભળતા હોય તો એક વસ્તુ મહત્વની ઘણી એ છે કે રાજકીય મંચ ઉપર તો આપ બોલવાનું ટાળો છો, પરંતુ મહાવીરસિંહે વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટને આપ કાપો છો તો રૂપાલાના પત્ની છે તેઓને પણ અમે જીતાડી આપીશું. ક્ષત્રિય સમાજ જો એટલી ગેરંટી લેવા તૈયાર હોય તો પછી આગળ વિચારવાની જરૂર આપને છે કે આપ શું કરો છો. અને તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી કે જે આ બધું જ જોઈને પણ કશું નથી કરી શકતો, તો પછી તે આમાં પણ રાજકીય રોટલા શેકે છે તેવું ચોક્કસથી જોવા મળે. આપ 3 જોડાયા તે બદલ આપ 3નો આભાર. તો વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.